શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ આજે છે અષાઢ વદ અમાસ અને કાલથી ગુરુવારથી છે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ આજનો દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજે દિવાસો છે. આ અમાસ છે એને બુધવારી અમાસ કહેવામાં આવે છે. અને ફ્રેન્ડ્સ આજથી તે દશામાના વ્રતનો આરંભ પણ થઈ રહ્યો છે. અમે પણ દશામાં લીધા છે ફ્રેન્ડ્સ આ વખતે, અને દશામાં લીધા છે તે માટીના લીધા છે. અમે ઇકો ફ્રેન્ડલી લીધા છે. એ પણ અમે ઘરે નથી બનાવ્યા, અમે બજારમાંથી લઈ આવ્યા છે દશામાં. એની કઈ રીતના વ્રતની સ્થાપના પેલા દશામાં આવે તો એની કઈ રીતના સ્થાપના કરવી એની હું તમને આખી પ્રોસેસ બતાવીશ, અને અમે કેવા દશામાં લીધા છે એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ જો તમને આવા જ મારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. બોલો જય દશામાની જય હો, જય દશામાં. દશામાને આપણે સ્થાપના કરવાની છે. આજે દશામાનું વ્રત છે, તો એ વ્રત માટે જે સ્થાપના કરવાની હોય તો સ્થાપના માટે શું શું સામગ્રીઓ જોઈએ છે એ હું તમને બતાવીશ. તો ચાલો આપણે જોઈએ કઈ કઈ સામગ્રીઓ જોશે. પહેલા તો ફ્રેન્ડ સૌથી પહેલા તો આપણે દશામાનું સ્થાપન કરવાનું છે, તો આપણે લાલ કપડું તો જોશે જ. તે તમે જોઈ શકો છો કે અહીંયા મેં બાજોટ રાખ્યો છે. બાજોટ લેવાનું આવી રીતના. જો આ બાજોટ છે એની ઉપર લાલ કપડું છે એટલે લાલ સ્થાપન. ઘણા લાલ સ્થાપનની પેલા પાથરવાનું, ત્યારબાદ ચુંદડી જોશે. પછી મેન તો દશામાનું વ્રત છે એટલે આ દશામાની મૂર્તિ જોશે. આ મારી પાસે ફોટો પણ છે અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, એ પણ હું તમને બતાવીશ, પણ લાસ્ટમાં બતાવીશ. પણ ફ્રેન્ડ સૌથી પહેલા તો તમારે ગણપતિ બાપ્પા જોશે. સ્થાપના છે સૌથી પહેલા શરૂઆત ગણપતિ બાપ્પા થાય. આ ગણપતિ બાપ્પા છે અને આ રિદ્ધિ સિદ્ધિ છે. ઘણા લોકો પાસે રિદ્ધિ સિદ્ધિ ના હોય ને તો એ લોકો આવી રીતના સોપારી મૂકી શકે છે, એને પણ રિદ્ધિ સિદ્ધિ તરીકે ચાલે. મારી પાસે હતું એટલે મેં આ લીધું છે. ન હોય ને તો એ સોપારી લઈ શકે છે. પછી ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે ચોખા પણ જોશે. આ થોડાક એવા ચોખા લીધા છે કળશ સ્થાપના માટે ચોખા. પછી આ ઘઉં છે, ઘઉં 10 મુઠ્ઠી ઘઉં છે. એ માતાજીનું સ્થાપન કરવું હોય, ગણપતિ બાપાનું સ્થાપન કરવું હોય તો એ માટે ઘઉં જોશે. પછી થોડું એવું ઘી જોશે દીવો કરવા માટે. પછી વાટ જોશે, પછી માચીસ જોશે, પછી આ કંકુ છે એ જોશે, પછી આ થાળી જોશે પૂજા આરતી માટેની, પછી આ ફ્રૂટ્સ જોશે, પછી આ ગંગાજળ છે એ પણ જોશે, પછી આ છે એ ફૂલ છે, પછી આસોપલવના પાન છે, પછી આ હાર છે, પછી આ પૂજાપો છે જો. અને આવો તૈયાર જ પૂજાપો આવે, આ અમે લઈ આવ્યા હતા. પછી અગરબત્તી છે અને આ ફ્રેન્ડ્સ દોરો છે માતાજીનો 10 તારનો દોરો બનાવવાનો છે. કઈ રીતના બનાવે એની હું તમને પ્રોસેસ કહીશ ફ્રેન્ડ્સ. અને આ કળશ સ્થાપના કરવાની છે એ કઈ રીતના કરવાની એ પણ. એ માટે નાળિયેર જોશે, પછી કળશ જોશે અને આસોપાલવના પાન જોશે. અને ફ્રેન્ડ્સ ધરવા માટે આ ફ્રૂટ્સ જોશે. ભગવાનને ધરવા માટે ફ્રૂટ્સ આપણે ધરવા પડે ને, બસ એટલી વસ્તુ જોશે. હવે આપણે નેક્સ્ટ 1 by 1 હું તમને પ્રોસેસ બતાવીશ કે કઈ રીતના આ દશામાના વ્રતનું આપણે સ્થાપના કરશું. અને પછી છેલ્લે તમને આ ચુંદડી ટર્ન કરી અને બતાવીશ કે અમે કેવા દશામાં લીધા છે, જે ઇકો ફ્રેન્ડલી છે. ઘરે જ તેનું વિસર્જન થઈ જાય, આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી, અને અમે બજારમાંથી જ લીધેલા છે એ હું તમને બતાવીશ. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એક બાજોટ લઈ લેવાનો સરસ મજાનો. ત્યારબાદ છે ને આ લાલ સ્થાપન પાથરી દેવાનું. કોઈ બી પૂજા કરીએ ત્યારે લાલ સ્થાપન હોવું જરૂરી છે. હવે સૌથી પહેલા આપણે ગણપતિ બાપાની સ્થાપના કરશું. તો સૌથી પહેલા તો આ ગણપતિ બાપા લીધા છે. તો આ પેલા આ ઘઉં છે ને એની એક થોડીક એવી ઢગલી કરવાની આવી રીતના, અને આવી રીતના ગોળ સર્કલ કરી દેવાનું. અને ગણપતિ બાપાની પેલા સ્થાપના થશે, ત્યારબાદ દશામાની સ્થાપના. કોઈ બી શુભ કાર્ય હોય તો એમાં પહેલા તો આપણે એક બાજોટ લેવાનો છે. ત્યારબાદ એક એવું લાલ સ્થાપન છે, સરસ મજાનું લાલ સ્થાપન લઈ આવવાનું. એટલે બાજોટ ઉપર લાલ સ્થાપન પાથરી દેવાનું. સૌથી પહેલા આપણે ગણપતિ બાપાની સ્થાપના કરશું. તો સૌથી પહેલા તો આ છે ને ઘઉં લઈ લેવાના જો ફ્રેન્ડ્સ. હવે એક ઢગલી કરવાની આવી રીતના, અને એમ ગોળ રાઉન્ડ કરી દેવાનું. અને અહીંયા ગણપતિ બાપા મૂકી દેવાના, અને અહીંયા છે બાજુમાં રિદ્ધિ સિદ્ધિ. આવી રીતના સરખું કરી દેવાનું. હવે આપણે આ કંકુનો ચાંદલો કરશું ગણપતિ બાપાને. આ કંકુ છે એમાં પાણી એડ કર્યું છે. ગણપતિ બાપાને ચાંદલો આવી રીતના કરી દેવાનું. રિદ્ધિ સિદ્ધિ માને કરી દેવાનો ચાંદલો. ત્યારબાદ છે એ ચોખા લગાડી દેવાના, જે આપણી રીત રિવાજ પ્રમાણે છે. પછી આપણે ફૂલ છે એ અર્પણ કરી દેવાનું ગણપતિ બાપાને.
ગણપતિ સ્થાપના થઈ ગઈ. ત્યારબાદ હવે આપણે દશામાની સ્થાપના કરશું. પહેલા તો એક લોટો લેવાનો, એમાં થોડુંક એવું પાણી એડ કરવાનું, પછી એમાં છે ને આ ગંગા જળ છે એ એડ કરશો થોડુંક એવું. જો આવી રીતના થોડુંક એવું ગંગા જળ એડ કરવાનું. ત્યારબાદ ફ્રેન્ડ્સ છે ને આપણે આસોપાલવના પાન આવી રીતના મૂકી દેવાનું. આપણે છે ને આસોપાલવના પાનથી આપણે કળશ સ્થાપના કરવાની. ગણપતિ સ્થાપના ત્યારબાદ કળશ સ્થાપના. ત્યારબાદ આવી રીતના આસોપાલવના પાન ગોઠવી નાખવાના. ત્યારબાદ આવું શ્રીફળ લઈ આવવાનું અને અહીંયા આમ મૂકી દેવાનું. પછી આપણે કળશ સ્થાપના માટે પણ આપણે ચાંદલો કરશું, શ્રીફળને અને આ લોટાને, અને ત્યારબાદ આપણે ચોખા આવી રીતના કરવાના. એટલે કળશ સ્થાપના પણ આપણી થઈ ગઈ ફ્રેન્ડ્સ. કળશ સ્થાપના બાદ આ દશામાનો 10 તારનો આપણે દોરો બનાવવાનો છે. એ જો આવી રીતના બનાવવાનો, આમ કરી 1 2 3 4 5 6 7 આવી રીતના આટા મારી 9 10 એવો લાંબો દોરો બનાવવાનો. અને પછી છે ને એમાં ગાંઠું મારતી જવાની. જો મેં બનાવેલો જ છે, તમને હું બતાવી દઉં. આવી રીતના લાંબો દોરો બનાવવાનો અને 10 ગાંઠ મારી દેવાનો. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ગાંઠ બનાવી નાખવાનો. આવો દોરો બનાવી નાખવાનો. 2 બનાવવાનો છે, હું તમને પાછું બતાવીશ કે કઈ રીતના બનાવવાનો છે. જો અને પછી એને છે ને કંકુ વાળું પાણી હોય ને એમાં આવી રીતના કરી દેવાનું. જો આખો આમ કરી દેવાનું. કંકુથી લથપથ થઈ ગયો દોરો. હવે ફ્રેન્ડ્સ આ દોરાને છે ને કળશ પર આપણે બાંધી દેવાનું છે. પાછળ મિતાંશનો અવાજ આવતો હશે, કારણ કે મિતાંશ છે ને એ વિડીયો લેવા જ દેતો નથી. નાના બાળકો હોય ને તો ફ્રેન્ડ્સ આવું થતું જ હોય છે. તમારી યાદ થાય છે કે નહીં? મારે બહુ આ પ્રોબ્લેમ થાય છે. આ કળશને બાંધી દેવાનું. જો અને હજી એક દોરો બનાવવાનો છે, એ હાથમાં કે ગળામાં જે પૂજા કરે એને પહેરવાનો હોય છે, એ પણ આપણે બનાવશું. જો ફ્રેન્ડ્સ કળશ સ્થાપના પૂરી થઈ ગઈ આપણી. ત્યારબાદ બાજોટ હોય ને એની ઉપર 10 ટપકા કરી દેવાના. તો આપણે તો આપેલ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. દશામાનું વ્રત છે એટલે 10 કરી નાખવાના. આવી રીતના કળશ સ્થાપના કરીએ ને ત્યારે ચોખા લેવાના હોય આવી રીતના. પછી તે કળશ મૂકવાનો. ફ્રેન્ડ્સ હવે આપણે દશામાના દર્શન કરશો. બોલો શ્રી દશામાની જય હો. આ દશામાની ચુંદડી છે. તો ચાલો અમે કેવા દશામાં લીધા છે એ તમને બતાવીશ. બોલો દશામાની જય હો. લાખ લાખ દીવડા ઉતારું છું માં. જય દશામાં, જય દશામાં, જય 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 દશામાં. બોલો દશામાની જય હો. દશામાનું સ્થાપન કરવાનું છે. તો આપણે આ ઘઉં લઈ લીધા છે. હવે આપણે 10 ઢગલીઓ કરવાની આવી રીતના. 1 2 3 4 5 10 ઢગલી થઈ ગઈ છે. હવે આવી રીતના આમ કરી દેવાનું અને અહીંયા દશામાનું આપણે સ્થાપન કરશું. દશામાનો ફોટો છે અમારા મંદિરમાં જ અમે રાખીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે ચાંદલો કર્યો, ત્યારબાદ છે ને ચોખા લગાડી દેવાના. અને હવે આપણે આ જે ફૂલોનો હાર છે કે પપ્પા પાસે આજ સવારના જ મંગાવ્યો હતો, એ આપણે માતાજીને અર્પણ કરશો. બોલો શ્રી દશામાની જય હો. જય દશામાં. સૌથી પહેલા તો આપણે દશામાની સ્થાપના કરશો. તો ચાલો હવે આપણે કરીએ. ઘઉંની ઢગલીઓ ઉપર આપણે દશામાને બિરાજમાન કરશું. ત્યારબાદ કંકુથી આપણે દશામાને
ચાંદલો કરશો. પછી આ ઊંટની સાંઢણી છે બધા કે એને પણ ચાંદલો કરશો. પછી ચોખા કરશો. ત્યારબાદ હાર પહેરાવડાવશો માતાજીને આપણે. આ સરસ મજાનો હાર છે, મમ્મી લઈ આવ્યા હતા. માતાજીને આપણે પહેરાવશો હાર. જો થોડોક લાંબો હાર છે, આવી રીતના આપણે થોડોક ઓલો કરી નાખીએ. માતાજીને ચુંદડી અર્પણ કરશો. બોલો દશામાની જય હો. આસોપાલવના પાન છે, આનું તોરણ બનાવવાનું હોય છે. મારી પાસે ટાઈમ નહોતો એટલા માટે બનાવી નથી. આનું તોરણ બનાવવું પણ શુભ જ છે. આપણે આ પૂજાપો લીધો છે, એમાં શું શું આવે છે? સૌથી પહેલા તો આ 2 અગરબત્તી આવે છે. જો ફ્રેન્ડ્સ, હવે જોયો પૂજાપામાં શું શું છે. આવી રીતના જો ફ્રેન્ડ્સ, આવી બધી વસ્તુ હોય છે પૂજાપામાં. છે ગુલાલ છે, બધો થોડોક થોડોક પૂજાપો આવે. તો બસ આ પૂજાપો છે, આવ્યો છે. લવિંગ છે, પછી એલચી છે, પછી તજ છે, સિંગદાણા છે, એટલી વસ્તુ આવી છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ હવે આપણે અબીલ ગુલાલથી આપણે માતાજીને પૂજા કરશું. બોલો શ્રી દશામાની જય હો. જય દશામાં. આપણે માતાજીને ફૂલ અર્પણ કરી દેશું. અહીંયા માતાજીને આપણે અર્પણ કરી દેશું. રે એમ નથી, આપણે નીચે જ રાખી દઈએ. ત્યારબાદ હવે આપણે દીવો કરશો. માતાજીની હવે આરતી કરશો. અગરબત્તી કરી લેશો માતાજીની. અગરબત્તી કરી જય દશામાં જય દશામાં જય 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 દશામાં જય દશામાં જય દશામાં જય 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 દશા. બોલો શ્રી દશામાની જય હો. પેલા ફ્રેન્ડ્સ અગરબત્તી કરી નાખવાની. હવે આપણે આરતી કરી નાખશો. અહીંયા લગાડી દેવાની. જય દશામાં જય દશામાં માડી તારા ગુણ ગાતા નર નારી. જય દશામાં જય દશામાં માડી તારા ગુણ ગાતા નારી. સંકટ હરતા સંપત્તિ દેતા સુખ સમૃદ્ધિ સારી. મન વંચિતમાં ફળ તે દેતા કરતા લીલી વાડી. જય દશામાં જય દશામાં જય 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 દશામાં તારા ગુણ ગાતા નર નારી. બોલો શ્રી દશામાની જય હો. સાત ભોજન જલ્દી જમવા આવજો. દ્વારા કાઢી દશામાં તમે જલ્દી જમવા આવજો. નહીં આવો તો અમે રિસાઈ જશું. જલ્દી જમવા આવજો. સોમવારે શક્કરપારા